સુરત જિલ્લાનો પલસાણા તાલુકો પણ વરસાદમાં પ્રભાવિત થયો છે। 2 દિવસમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હતું। બલેશ્વર ગામે 32 ગંગા ખાડીમાં પૂર આવતા ગામ બેટમાં ફેરવાયું હતું। ખાડી પારના 40 ઘરના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ હાલ જોવાઈ રહી છે। 9 ઇંચ વરસાદથી પલસાણાનું બલેશ્વર બેટમાં ફેરવાયું। સુરત જિલ્લાનો પલસાણા તાલુકો પણ વરસાદમાં પ્રભાવિત થયો છે। 2 દિવસમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હતું। બલેશ્વર ગામે 32 ગંગા ખાડીમાં પૂર આવતા ગામ બેટમાં ફેરવાયું હતું। ખાડી પારના 40 ઘરના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે ત્યારે બારડોલી અને મહુવા બાદ હવે પલસાણા તાલુકો પ્રભાવિત થયો છે। બલેશ્વર ગામેથી પસાર થતી અને હાઈવેને જોડતી 32 ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ખાડી તેમજ ગામ ફરતે જળબંબાકારની સ્થિતિ સર્જાતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા। બલેશ્વર ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા ખાડી નજીક આવેલા 40 જેટલા ઘરના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જોકે હજી સુધી વહીવટીતંત્ર પણ મદદરૂપે પહોંચ્યું ન હતું। હાલના તબક્કે પલસાણા તાલુકાના બગુમારા તુંડી રોડ, બગુમારા બલેશ્વર રોડ તેમજ બારડોલી અને માંડવી તાલુકો મળી કુલ 9 જેટલા ગામોમાં આવેલા નાના મોટા પુલ તેમજ કોઝવે હાલ પાણીમાં ગરકાવ છે। હાલ બલેશ્વર 32 ગંગા ખાડી પાણી ફરી વળતા રોજિંદા કામ માટે કડોદરા સુરત જવા માટે 10 થી 15 કિલોમીટરનો ફેરાવો કરવાની નોબત આવી છે। હાલમાં પડી રહેલા વરસાદને કારણે અત્રેના પલસાણા તાલુકામાં બલેશ્વર ગામમાં જે ખાડી પસાર થાય છે જેને 32 ગંગા કહેવામાં આવે છે અને ગામના લોકો જે ખરા એમને લોકલ બલેશ્વર ખાડી તરીકે ઓળખવામાં આવે છે। એ બલેશ્વર ખાડીમાં જે ઓવરફ્લો થવાને કારણે બલેશ્વરથી કડોદરા, ટુંડી, બગુમરા તથા સાટી જવાના જે રસ્તા ખરા એમાં રસ્તાને બંધ કરવામાં આવેલ છે અને બેરિકેટિંગ કરવામાં આવેલ છે, પરંતુ આ ગામના લોકો માટે અન્ય વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। હાલ પાણી ભરાવાના કારણે કોઈ સ્થળાંતરનો પ્રશ્ન રહેતો નથી, પરંતુ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા જે ખરી એ બલેશ્વરથી નેશનલ હાઈવે પ્લસ એના ટુંડી, કારેલી અને કરણસાકી, બગુમરા જઈ શકે છે। એના ટુંડી, કારેલી, મોટા એ પણ રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં અંદાજિત 2 થી 3 કિલોમીટરનો ઘેરાવો છે અને ડિફરન્સ છે, એટલે એમાં કંઈ સ્થળાંતર વૈકલ્પિક બગુમરા બલેશ્વર જવા માટે બીજો કોઈ પ્રશ્ન નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।